શું તમે HbA1c વિશે જાણો છો? હું ડોક્ટર રવિ પટેલ આજે તમને સમજાવું HbA1c એટલે શું. ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક સૌથી અગત્યનો રિપોર્ટ છે, જેમાં રિપોર્ટ દર્દીના લોહીમાંથી કરવામાં આવે છે. HbA1c બતાવે છે કે છેલ્લા 3 મહિના સુધી તમારા બ્લડમાં સુગરનું સરેરાશ સ્તર કેટલું રહ્યું. જ્યારે બ્લડમાં સુગરનું પ્રમાણ વધારે હોય ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે. એને HbA1c એટલે કે ગ્લાયકેટેડ હિમોગ્લોબિન પણ કહેવાય છે. જેના રિપોર્ટમાં HbA1c 5.7% થી નીચે તેને નોર્મલ કહેવાય છે. 5.7% થી 6.4% પ્રી ડાયાબિટીક તરીકે ગણવામાં આવે છે અને 6.4% થી વધારે HbA1c નો રિપોર્ટ આવે તો તેને ડાયાબિટીસ તરીકે ગણવામાં આવે છે. જે દર્દીઓમાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન પેટે કિડની, ચેતાતંતુ તથા આંખ કે પગમાં તકલીફ હોય તેના માટે ખૂબ મહત્વનું છે. શા માટે HbA1c જરૂરી છે? પહેલું, રોજના રિપોર્ટ્સ ફાસ્ટિંગ બ્લડ સુગર, PP2BS કે પછી RBS થી આ રિપોર્ટ અલગ છે, જે તમારા લાંબા સમયના સુગર કંટ્રોલને બતાવે. બીજું, દવા કે ડાયટ કેટલી કામ કરે છે તેની ઇફેક્ટિવનેસ કેટલી છે તે જાણી શકાય છે. ત્રીજું, ડોક્ટરને દવાના ડોઝને વધારવો કે ઘટાડવો તે ખબર પડે છે. હવે પ્રશ્ન એ છે કે શું હોમિયોપેથિક દવા દ્વારા HbA1c ઘટાડવામાં મદદરૂપ થઈ શકે? હા, હું ડોક્ટર રવિ જણાવું છું કે યોગ્ય દવાઓ તથા જીવનશૈલીમાં ફેરફાર કરવા સાથે હોમિયોપેથિક સારવાર દ્વારા HbA1c ને 100% ઘટાડી શકાય છે. HbA1c માત્ર એક રિપોર્ટ જ નથી, પરંતુ એ ડાયાબિટીસના દર્દીઓના સુંદર જીવનનું સૂચક છે. આજથી જ HbA1c ને કંટ્રોલમાં કરો અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો. થેન્ક યુ.